જેલવાસમાં સારા વર્તન કરવામાં આવે તો હત્યા જેવા કેસોમાં સજા ફટકારવાના હોય તો પણ સજા માફ થઈ શકે છે। આવી જ ઘટના અમરેલી જેલમાં જોવા મળ્યા હતા। હત્યા કેસના 5 કેદીઓને સરકારે સારા વર્તનને કારણે આજીવન કેદની સજા સામે મુક્તિ આપવામાં આવી હતી। 5 કેદીઓને 15 વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળતા હવે નવું જીવન જીવવાનો પ્રયાસ કરશે। અમરેલી જેલમાં અમરેલી જિલ્લાના આજે એક ભાવુક ક્ષણ જોવા મળી હતી। 15 વર્ષથી જેલવાસ ભોગવી રહેલા 5 કેદીઓને સમય પહેલા મુક્તિ મેળવવા પરિવારજનોની આંખમાં આંસુ સરી પડ્યા હતા। ગુજરાત રાજ્ય સરકાર ગૃહ વિભાગના હુકમ હેઠળ રાજ્ય સરકારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ 5 કેદીઓને મુક્ત કર્યા હતા। મુક્ત કરવામાં આવેલા કેદીઓમાં શક્તિસિંહ ગોહિલ, પ્રવીણભાઈ રાઠોડ, રમેશભાઈ, ઇસ્લામભાઈ ચૌહાણ અને ચતુરભાઈ સાંખડનો સમાવેશ થાય છે। એક તરફ જેલના નિયમિત ચરિત્ર અને સારી વર્તનના આધારે મળતી મુક્તિ તો બીજી તરફ માનવતાની ઊંડાણે ઉતરતી આ દ્રશ્યો રાજ્ય સરકારના સંવેદનશીલના અભિગમને દર્શાવે છે। ગુજરાતી જેલોમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદીઓ પૈકી જે કેદીઓ પૂરા 14 વર્ષની સજા ભોગવેલ હોય તેમજ જેલમાં જેઓની વર્તણૂક સારી હોય તેવા પાકા કેદીઓને ભારતીય નાગરિક સુવિધા સંહિતા 2023ની 475ની કલમ મુજબ વહેલી જેલ મુક્તિ આપવા અંગે સરકાર શ્રી તથા પોલીસ મહાનિદેશક શ્રી તથા જેલોના વડા શ્રી ડૉક્ટર KL રાવ સાહેબના હકારાત્મક અભિગમ દ્વારા આજે અત્રેની અમરેલી જિલ્લા જેલ ખાતેથી પાકા કામના 5 કેદીઓને વહેલા જેલ મુક્ત કરવામાં આવેલ છે। તેમજ વહેલા જેલ મુક્ત થતા 5 પાકા કેદીઓને હું જણાવું છું કે તેઓ સમાજમાં એક સારા અને સાચા નાગરિક બનીને પુનઃસ્થાપિત થાય એવી અમે સુવિધા પાઠવું છું।